અને પોતાની પીરાઈનો પંજો હતો ને એ પંજો દિલ્હીના દરબારગઢની દિવાલમાં આમ પંજાને ભટકાર્યો અને માલપાઈની સાપ પડી ગઈ રામદેવજી મહારાજના પંજાને. દિલ્હીના બાદશાહને કીધું આ પંજાને યાદ રાખજે, આ મારી પીરાઈનો પંજો હશે. અને ત્યાર પછી મેં સાંભળેલું છે કે જ્યારે જ્યારે મુસલમાન ભાઈ બહેનનું જુલુસ નીકળે એમાં મોર પંજો હાલે ને એ પંજો રામાપીરનો પંજો છે. એનો પંજો હાલે આમ હાથ વાળો. અને આ પરસો ભાળ્યા પછી અજમેરના ખ્વાજા પીરની દરગાહના મુંજાવર કતીફશા નામના ફકીર અને એના ઘરના માતાજી હુરબાઈમાં એ મુસલમાન ધર્મ છોડી અને રામદેવજી મહારાજના શિષ્ય બન્યા. એ બે જણા કતીફશા નામનો ફકીર અને હુરબાઈ. અને એ કતીફશા નામના ફકીરના કહેવાથી માલદેવજી સીધ્યા, માલદે અને રૂપાદે. રામદેવજી મહારાજ આવો દિલ્હીમાં પરસો બતાવી પોકરણગઢમાં આવે, જાણે કાંઈ બન્યું જ નથી એમ પોતાના ઓરડામાં આવીને સૂઈ ગયા છે. સવાર પડે મા મેણાદે ઓરડો ઉઘાડીને રામદેવજી મહારાજને જગાડીને કહે છે, રામા ઉઠો બાપ, આજ તો હવે તારા વિવાહ છે, મોડે સુધી હુવાય નહીં. તારે બાળીનાથ બાબાએ કીધું એમ એટલા જળથી સ્નાન કરવું પડે, તારા શરીરે દેહે પીઠી છોડવાની છે, જલ્દી હાલ બહાર. રામદેવજી મહારાજ ઊભા થઈ માને વંદન કરી અને પોતાના ઓરડામાંથી બહાર નીકળે. આ બાજુ રત્નો બેન સગુણાને લઈ પોકરણગઢમાં પોગે. બેન સગુણાને જાજાદીએ માએ જોઈ છે એટલે દોડીને સગુણાને ગળે લગાડે છે. દીકરીના માથા ઉપર હાથ મૂકીને સમાચાર પૂછે છે માં કે બેટા રસ્તામાં કાંઈ તકલીફ તો નહોતી પડી ને? સગુણા કહે છે માં રસ્તામાં તો ઘણી તકલીફ પડી. ત્યાં રામદેવજી મહારાજે હામું જોઈ સગુણાને કહી દીધું કે બેન મારી વાત બતાવતી નહીં, કારણ કે મારે હજી લીલા કરવાની બાકી છે. જો માને તું કહી દઈશ કે આ ભગવાન છે તો મારે મારું કામ થાહે નહીં. એટલે ગર્ભિત ઈશારો કર્યો, મને જાહેર ન કર્યો, મારે ગુપ્ત રહેવું છે. ગુપ્તમાં રહી અને મારે કામ કરવું છે, કોઈને ખબર ન પડે. એટલે સગુણાએ વાતને બધી ઓરી ટોરી નાખી કે માં કાંઈ વાંધો નહીં, કઈ તકલીફ હતી નહીં. રામદેવજી મહારાજને બેન સગુણા, લાસા, હરભુજી, રત્નો, સ્વારથીઓ બધા આખા નગરના રામદેવજી મહારાજના જે મિત્રો હતા એ બધાને બોલાવ્યા છે. રામદેવજી મહારાજને સુગંધી જળથી સ્નાન કરાવ્યું છે. બેન સગુણાએ કપાળની માલપા તિલક કર્યું છે. સરસ મજાના વસ્ત્રો કેસરિયા વાઘા પહેરી અને રામદેવજી મહારાજ હાથમાં ભમર ભાલું લઈ અને પોતાના ઘોડીલા ઉપર સવાર થઈ બાળીનાથ બાબાની આજ્ઞા પ્રમાણે હારી ઘડી, હારું પળ અને નક્ષત્ર જોઈ અને પોકરણગઢમાંથી બારાત રવાના થાય છે. આ 3 સૂત્રો યાદ રાખવા જેવા. સાસુ અને સસરા અહીંયા માતા પિતા છોડે તો ત્યાં માતા પિતા મળે છે. આ 3ની સેવા કરવી એમ. નેતલદેના માથા ઉપર હાથ મૂકીને વિદાય આપી. બધાના દરેક બાપના હૃદયની સ્થિતિ આવી હોય, વિદાયની વેળા વહમી છે. કોઈ બાપ એવો નહીં હોય કે દીકરીની વિદાય વખતે રોયો ન હોય. કઠણ પાણા જેવું હૃદય હોય. અને આંગણામાંથી દીકરી જાય
કે ઘર ખાલી થયું હોય એવું લાગે. આજ મારા ઘરમાંથી ખજાનો જાય છે, આજ ઘર મારું લૂંટાઈ ગયું. આવી બાપના હૃદયની પિતરની વેદના. બાપ અને દીકરીનો જે સંબંધ છે એ સંબંધ બાળપણથી દીકરીને મોટી કરી હોય બાપે, અને પછી જ્યારે માંડવામાંથી વળાવે ને ત્યારે બાપનો પ્રેમ એ વખતે પ્રગટ થઈ જાય. ત્યાં સુધી દબાવી રાખ્યો હોય. એનો અર્થ એ ન થાય કે માને પ્રેમ નથી. માને પ્રેમ છે જ. માને દીકરી ઉપર અનહદ પ્રેમ હોય છે, પણ માં દેખાવા નથી દેતી. કારણ કે ઈ કોકની દીકરી અહીંયા આવેલી છે એટલે માં લાડ નથી કરાવતી. એને ખબર છે બેટા હું તારા બાપના ઘરે આવી એમ તારે હવે કંઈક જવાનું. એટલે માં છે ને એ પોતાના પ્રેમને દબાવી રાખે છે અને બાપ દબાવી શકતો. માં ખીજાય દીકરી ઉપર, દીકરા ઉપર નહીં ખીજાય. ધ્યાન દેજો. છોકરાને પાસે બે છે, સાનું માનું ખવડાવી લે. બાપ ના પાડશે તો હોની નોટ આપી દે એના ખિસ્સામાંથી કાઢીને. આલે તારા બાપને ખબર ન પડે એમ લઈ જા. માં દીકરાને લાડ કરાવશે, દીકરીને લાડ નહીં કરાવે. શું કામ? લાડ છે જ એવો કોઈ અર્થ ન કરતા. અંદરથી તો ઈ રોવે જ છે દીકરી હાટું થઈ. પણ એને ખબર છે કે હું જો આને લાડ કરાવીશ ને તો આ લાડમાં કાલ બીજે જ આવવાની છે ને, ના આ સહન નહીં કરી શકે. એટલે માં કડક થાય છે, માં કઠોર બને છે. ઉપરથી કઠોર છે, ભીતરમાંથી કોમળ છે. અને જે ઉપરથી કઠોર હોય ને ભાઈ, ઈ જ માલપા કોમળ હોય. માલપા જે પોસા હોય ને એની જ ગણના થાય છે. ઉપર દેખાવના પોસા હોય ને માલપા લાકડા જેવા હોય, પાણા જેવા હૃદય હોય, એ કઠણિયા માણસનું આ કામ નથી. આ તો કોમળ હૃદય વાળાનું કામ છે. માં કઠોર બને એટલે તમે જોજો, તમને બધાને ખબર છે બાપ દીકરીને માં ખીજાય એટલે બાપના પડખા વહી જાય દોડી. એના પડખામાં જેમ નાનું બછોડિયું લપાઈ જાય એમ બાપના પડખામાં લપાઈ જાય. બાપ હાથ ફેરવશે, તારી માં જ આવી છે, આમ છે એમ છે. મને ક્યારેક કહી દેશે બેટા તો તને કે ખોટું લગાડમાં, એમ કરીને બાપ દીકરીને મનાવી લે. પછી માં પાછી દીકરી વહી જાય ને તારે બાપને આમ તાણીને કે શું એને મોઢે ચડાવો છો? કાલ તમારે જવાનું છે બીજે. બાપ કે બાપ પછી એમ કે બિચારીને હું કામ તો એમ કરે છે, શીખી જાય બધું ધીરે ધીરે શીખી જાય. બાપ અને માં અને બાપ જે છે ને, બાપ એ દીકરી અને દીકરાની વચ્ચેનો જે સંબંધો છે ને, એ સંબંધોને જો આપણે ઓળખી જાય ને તો કોઈના ઘરમાં કકળાટ ન થાય. કોઈના ઘરમાં. હું તમને લખી દઉં, કોરા કાગળ ઉપર સહી કરી દઉં. એટલે માં કઠોર કોઈ દી ન હોય એનો અર્થ એ નથી થતો કે દીકરી વળાવતી વખતે માને કાંઈ ન થાય. માને જેટલું થાય ને એટલું કોઈ ન થાય. પણ ઈ માલપા દબાવી રાખે, કારણ કે કઠણ કાળજું કરી નાખે. કારણ કે ઘરની જવાબદારી બધી એના. માં ઢગલો થઈ જાય તો વળાવે કોણ? હે ભાઈ, માં ઢગલો થઈ જાય તો દીકરીને વળાવે કોણ? એટલે બાપનું વર્ણન આપ્યું છે અને માનું વર્ણન નથી. અને માનું વર્ણન હજી સુધી કોઈ કરી શક્યું નથી. કોઈના બાપની તાકાત નથી કે માનું વર્ણન કરી શકે. બાપના લખાય પુસ્તક, માનું કોઈ વર્ણન કરે? એક જ શબ્દ છે બાપ, બે શબ્દ. બાપા આપણા ગામડા હવે પપ્પા કહેવા માંડ્યા, મમ્મી મોમ ને ફોમ ને. બાપા શબ્દ ને બા શબ્દ જે છે એ લાગણી ભરેલો શબ્દ છે.
બા પછી પા બે ભેગા થયા એટલે શબ્દ બન્યો બાપા. આનો અર્થ એ થાય કે બાનો પા ભાગ જ બાપા છે, કોણા ભાગની માં છે. બાળકનો ઉદરની માલપા જે દિવસે બીજ રોપાય ત્યાંથી તે ઈ મોટું થાય ત્યાં સુધી પોણા ભાગની જવાબદારી કોની હોય? માની હોય. એટલે માં છે ને એ પોણા ભાગમાં છે અને બાપ પા ભાગમાં છે, એટલે એને કહે છે બાનો પા ભાગ, એનું નામ બાપા. વિજ્ઞાન પણ કહે છે, આપણા આયુર્વેદિક ડોક્ટરોને પૂછજો કે આપણા દેહની માલપા પા ભાગ શરીર છે ને એ બાપના રસથી બંધાય અને પોણા ભાગનું શરીર માના રસથી બંધાય. આવો ડોક્ટરો કહે. પૂછી લેજો કોઈ મોટો સર્જન હોય એનો. બહુ ઝીણી નજરેથી તેવી જુઓ ને. એટલે મારો કહેવાનો એમ કે બધું બાપ જ દીકરીની માથે પ્રેમ હશે, માનો નહીં હોય. માનો પ્રેમ અનહદ હોય છે, પણ માં દેખાવા દે. કારણ કે ઈ રોઈને આવી છે, ઈ જયારે પરણીને આવી ત્યારે એને આવી દશા થઈને આવી છે. એટલે માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો, જા બેટા આ બેયને તારા મા બાપ છે માનજે. વિદાય આપી. ધીરે ધીરે બારાત ઉમરકોટમાંથી રવાના થઈ. આપણા લોક સાહિત્યકારો અને આપણા કવિઓ લખે છે કે આંગણામાંથી જાન વહી જાય અને પછી બાપની શું સ્થિતિ થાય. કવિદાદ લખે છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિદાદ હું એ જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિદાદ હું જોતો પછી સુનો આ માંડડો કાળજા કેરો મારો ગાંઠથી એ કાળજા કેરો કટતો ગાંઠથી છૂટી. તલવારના ઝાટકા મારનારો પુરુષ. અને જ્યારે દીકરીની વિદાય થઈ એક ઝાટકે હાથના માથા વાઢી લેતો અને જ્યારે એના આંગણામાંથી દીકરી ગઈ ત્યારે જેમ માંડવાની થાંભલી પકડી અને ધ્રુસકે ધ્રુસકે એ પથ્થર હૃદય વાળો પુરુષ રોયા છે. પછી ભલે બાપ ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે અને બાપ બંગલામાં રહેતો હોય તોય ભલે, ભાઈ બાપ અને દીકરીના સંબંધો એ તો ઝૂંપડામાં હરખા હોય અને બંગલામાં હરખા હોય, એમાં કાંઈ ફેર નથી. એ તો ઝૂંપડા વાળો વિદાય આપતો હોય તારે રોતો હોય અને બંગલા વાળો કોઈ વિદાય આપે તો એ રોતો હોય. એની સ્થિતિ તો એક જ હોય. એના કરિયાવરમાં કદાચ ફેર પડે, એની રહેણી કહેણીમાં ફેર પડે, એને સંપત્તિમાં ફેર પડે, બાકી બાપના હૃદયમાં કોઈ દી ફેર પડતો નહીં. એ તો ઝૂંપડામાં રહેતો હોય એ બાપને એવી દિશા હોય અને કરોડો રૂપિયાનો માલિક હોય એ બાપને આહુડા તો બેયની આંખોમાં હરખા જ નીકળે ને. આહુડામાં ફેર પડે. ઝૂંપડાની અંદર રહેતો હોય એ બાપને પાણી આવે અને ઓલાને પાણી આવે. મનની સ્થિતિ તો એક જ હોય છે.
બે દીકરા હોય માના અને બે દીકરો મોટો હોય ને એ દીકરાને માં જ્યારે જમાડવા બેહે તો એને ખબર છે મારો મોટો દીકરો આખો રોટલો ખાય છે એટલે એની થાળીમાં આખો રોટલો મૂકે, અને નાનો દીકરો એને ખબર છે અડધો રોટલો ખાય છે એટલે એની થાળીમાં અડધો રોટલો મૂકે. તો દીકરામાં માને ભેદ નથી. માને ખબર છે કે મારો દીકરો અડધો જ રોટલો ખાય છે, મોટો છોકરો આખો રોટલો ખાય છે. એ માની મનોસ્થિતિમાં ભેદ નથી, માની દ્રષ્ટિમાં ભેદ છે કે આ છોકરો છે ને એટલું જ ખાય. એનો અર્થ એ ન થાય કે માને મોટો દીકરો વાલો છે, નાનો દવલો છે. ના, એવો કોઈ દિવસ કોઈ દીકરા વિચાર ન કરતા.